તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7/9/2025 અને આજે 2 દિવસથી સતત ધીમો વરસાદ ઘણા બધા એરિયાની અંદર વરસી રહ્યો છે અને આગાહી પણ બહુ મોટી છે। તો આ વરસાદની આગાહી અને વરસાદ વરસી રહે ત્યાર પછી આપણે જ્યારે પણ વાડીએ જઈએ તો પહેલાં એક જ ધ્યાન કરવાનું છે કે આવા વરસાદ જ્યારે પડતા હોય ત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને ગેરુ ટીકાના બહુ મોટા પ્રશ્ન આવતા હોય। કપાસની અંદર પણ એટલી જ ફૂગ લાગતી હોય, જેમ મગફળીની અંદર જે ફૂગ લાગે એટલી જ કપાસમાં લાગતી હોય, પણ કપાસમાં નરી આંખે આપણને દેખાતી ન હોય। તો કપાસની અંદર અને મગફળીની અંદર આ જ્યારે ખરાડ થાય ત્યારે આપણે પહેલાં ફૂગનાશકના રાઉન્ડ કરવા જોઈશે। કોઈ પણ સારી કંપનીના ફૂગનાશક વાપરશું તો ઘણો બધો ઉત્પાદનમાં ફેરફાર થાય। બીજા નંબરમાં જે પણ ખેડૂત મિત્રોએ કપાસની અંદર ખાતર નાખવાનું થતું હોય જેને એને નાઇટ્રોજનવાળા કોઈ પણ ખાતર આપવાના નથી થતા। ધારો કે ઉરિયા ખાતર હવે આપણે આપી ન શકીએ તો એની જગ્યાએ આપણે મોરેસ્યુ ખાતર 10 વીઘામાં 1 થેલી એટલે 50 કિલો એમોનિયમ સલ્ફેટ અને 25 કિલો 0023+ જે આપણે દર વર્ષે 0023+ની ભલામણ કરવી છે। 0023+ છે એની અંદર 23% પોટાશ, 11% મેગ્નેશિયમ અને 4% સલ્ફર આવતું હોય, જે ફાલ ખરવામાં અને ઝીંડવું બનવામાં ઘણું બધું મદદરૂપ થતું હોય છે। નાઇટ્રોજનની જે પણ કાંઈ વધારાનું નાઇટ્રોજન હોય એની ડેફિશિયન્સી દૂર કરતું હોય, જે નાઇટ્રોજનની ઉણપ જે હોય એ જગ્યાએ પોટાશ આવી જાય એટલે ઘણો બધો ફેરફાર થતો હોય। પ્લસ જે મેગ્નેશિયમ આવે, જે લાલ પાન થઈને જેને કપાસ સુકાતા હોય, જે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે આપણે અને આજે પૂનમ છે એટલે અડધો ભાદરવા મહિનો વયો ગયો છે, પણ હવે પાછળથી જો કદાચ તડકા પડે અને ભાદરવા મહિનામાં ઝીંડવા થતા હોય ત્યારે કપાસ સુકાતા હોય તો એની અંદર જ્યારે આપણે આવા ખાતર નાખેલા હશે એમાં ઘણો બધો રિઝલ્ટ સારું મળતું હોય છે। અને ફૂગનાશકના રાઉન્ડ જે કપાસની અંદર સારા થઈ ગયેલા હોય ને આ ભાદરવા મહિનો જો એક આપણે હાંસવી લેવી તો દિવાળી ઉપરના જે કપાસ હોય એ પછી ઓટોમેટિક સારા થતા હોય છે। તો આ એક મહિનો આપણે કપાસને હાંસવવાના છે। આની અંદર માઇક્રોન્યુટ્રલ્સ, ફૂગનાશક અને જે પણ ખાતર આપો એ વિચારીને આપજો। સસ્તા ભાળીને તમે કે ભાઈ ઉરિયા સસ્તું છે તો નાખી દો એવું ન કરતા, કેમ કે ઉરિયા ખાતર આપણે ગોકુળ આઠમ પછી ક્યારેય આપવાનું થતું જ નથી। ઉરિયા ખાતર આપવાથી છોડનો ગ્રોથ વધે, બીજા નંબરમાં જે સાપા હોય એ ખરી નીચે પડી જતા હોય, ગળો સુસિયાનો એટેક વધારે આવતો હોય, જેમાં રોગ વધારે લાગતા હોય। જ્યારે આ મેગ્નેશિયમ સલ્ફેટ છે, પોટાશ છે, એમોનિયમ સલ્ફેટ છે, સલ્ફર છે, ઝીંક છે, આવા ખાતરો જો આપણે વાપરશું તો કપાસમાં પણ સારા પરિણામ મળશે અને મગફળીમાં જે ફૂગનાશકના રાઉન્ડ કરીશું તો મગફળી છેલ્લે સુધી જો લીલી રહે તો એમાં વજનમાં, તૂટવામાં ઘણો બધો ફેરફાર થતો હોય છે। જે ગઈ વખતે આપણે 0023+ જે ખેડૂતોને કરાવેલું હતું આ વર્ષે બધાએ કર્યું છે અને જેણે વાપર્યું છે એ ખેડૂતોને ત્રીજા દિવસે એની વાડીએ જઈને એની નરી આંખે દેખાય એવા રિઝલ્ટ મળતા હોય છે, જેનો ખર્ચો એટલો બધો નથી, પણ ખોટા ઊંધા ખાતર નાખવાથી આપણે નુકસાન પોતે આપણા પગ માથે કુવાડા મારતા હોઈએ એવું પોઝિશન આપણે કરતા હોઈએ છીએ। એની માટેનો આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે। હજી વરસાદ કદાચ 1-2 દિવસ વરસે અને પાણી વધારે લાગી જાય, કપાસની અંદર સાપા ખરવાનું ચાલુ થાય તો પહેલી ખરાડ થાય એટલે એક થેલી 10 વીઘાની અંદર ખાસ મારી ભલામણ છે કે 1 થેલી મોરેસ્યુ ખાતર જે આપણે એમોનિયમ સલ્ફેટ કહેવી, 1 થેલી 10 વીઘામાં એમોનિયમ સલ્ફેટ, 1 થેલી 25 કિલોની 0023+, નજીકમાં જ્યાં તમને મળતું હોય ત્યાંથી પણ આ ખાતર 2 ભેળા કરી અને 10 વીઘામાં આપવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે એમ છે। અને આનો ઉપયોગ અમે પોતે ટ્રાય કરેલી છે, ગયા વર્ષે લીધેલા છે આના ટ્રાયલ, એટલે આની ભલામણ કરવી છે। વધારે કોઈને કાંઈ માહિતી જોતી હોય તો મારો પર્સનલ નંબર આપણા ગ્રુપમાં છે જ બધા પાસે, ફોન કરીને જાણી શકો છો। આભાર।